જય હિન્દ, વંદે માતરમ. તો એસએમસી ઓડિટ ક્લાર્કનું સંપૂર્ણ સિલેબસ મુજબનું 100 માર્ક્સનું મોડેલ પેપર જોવાના છીએ, જે આપણી 2/8/2026ની ઓડિટ ક્લાર્કની પરીક્ષામાં ખૂબ ઉપયોગી સાબિત થશે. મિત્રો, એસએમસી ઓડિટ ક્લાર્કની પરીક્ષા માટે 5 મોડેલ પેપર સંપૂર્ણ સિલેબસ મુજબ 100 માર્ક્સના અને અન્ય પણ 2000 પ્રશ્નમાં સબ્જેક્ટ વાઇઝ આપેલા છે, પણ 5 મોડેલ પેપર તમે કરી લો તો પણ ચાલે, બરોબર. તો આ મોડેલ પેપર તમે પરચેસ કરવા માંગતા હો તો આ નંબર ઉપર 6352294240 આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર તમારે વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો અથવા મેસેજ કરીને વધારે જાણકારી મેળવી શકો છો. અને આમાંથી જ આપણું જે 2 ઓગસ્ટ 2026નું પેપર પૂછાશે. મિત્રો, ચાલો શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 છે, વચન ચિઠ્ઠીમાં કેટલા પક્ષકાર હોય છે? 2 પક્ષકાર હોય આની અંદર. જીએસટી ભારત સરકાર દ્વારા ભારતના બંધારણના ખાલી જગ્યામાં સુધારાના અમલીકરણ દ્વારા 1 જુલાઈ 2017થી લાગુ થયો છે. તો આ 101મો બંધારણીય સુધારો હતો. વીમા કંપનીઓ દ્વારા દાવાની આવક ખાલી જગ્યા પર થાય છે. આપેલા પુનઃ વીમા પર. કઈ વેતન પ્રથા નિશ્ચિત વેતનની ખાતરી આપે છે? સમય વેતન પ્રથા. ત્યારબાદ ફુગાવાને નાથવા આરબીઆઈ ખાલી જગ્યા નાણાં નીતિનો ઉપયોગમાં લે છે. મોંઘી નાણાં નીતિ. ચાલો, વીએટીનું પૂરું નામ શું છે? તો આનું પૂરું ફોર્મ છે વેલ્યુ એડેડ ટેક્સ. ઓપ્શન બી રાઈટ આન્સર. નીચે પૈકી કયા હિસાબી ખ્યાલ, સિદ્ધાંત કે પ્રણાલિકા અનુસાર ₹50ની કિંમતનું પેન્સિલનું બોક્સ ખરીદવામાં આવે ત્યારે તેને પેન્સિલ ખર્ચ ખાતે નહીં ઉધારતા તેને સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધારવામાં આવે છે? જવાબ આવશે સંપાદનનો સિદ્ધાંત. ભારતમાં કયો કાયદો ઓડિટિંગના વ્યવસાયનું નિયમન કરવાના હેતુ માટે જરૂરી નથી? તો ધ કંપનીઝ એક્ટ 1956 આ તો જરૂરી છે, પરંતુ ધ ઇન્કમ ટેક્સ એક્ટ 1961 અને ઇન્કમ ટેક્સ રૂલ્સ 1962 આ જરૂરી નથી. એટલે ઓપ્શન બી રાઈટ આન્સર બનશે. આંતરિક તપાસ શાના માટે હોય છે? છેતરપિંડી, દગાને રોકવા માટે. ધંધાનું નફા નુકસાન ખાતું ધંધાનું ખાલી જગ્યા અને પાકું સરવૈયું ધંધાની ખાલી જગ્યા દર્શાવે છે. તો અનુક્રમે કોઈ ચોક્કસ સમયગાળાનું પરિણામ. પહેલાની અંદર પેલી ખાલી જગ્યામાં જવાબ આવશે અને બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે કોઈ ચોક્કસ તારીખની આર્થિક સ્થિતિ. જે હિસાબોમાં અમુક જ વ્યવહારોનું અમુક જ ભાગનું ઓડિટ કરવામાં આવે તેને કેવું ઓડિટ કહેવાય? અંશતઃ ઓડિટ. ખાલી જગ્યામાં હિસાબોનું રહેલી ખામીઓ અને વાંધાઓ દર્શાવાય છે ઓડિટ નોંધપોથીમાં. ખાલી જગ્યાને સામયિક ઓડિટ તરીકે પણ ઓળખવામાં આવે છે, વાર્ષિક ઓડિટને. ઇન્ડિયન ઓડિટ અને એકાઉન્ટ વિભાગ કોની સીધી દેખરેખ નીચે કાર્ય કરે છે? રાષ્ટ્રપતિ. વાર્ષિક ઓડિટ કેવી સંસ્થાઓ માટે વધુ અનુકૂળ છે? નાની સંસ્થાઓ માટે. ચાલો, IAASનું ફૂલ ફોર્મ જણાવવાનું છે. તો આનું પૂરું નામ છે ઇન્ડિયન અકાઉન્ટ્સ એન્ડ ઓડિટ સર્વિસ. ઓડિટ નોંધપોથીમાંથી નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ થતો નથી? તો આમાં કારકુનોના નામનો સમાવેશ ના થાય. જોઈન્ટ સ્ટોક કંપનીનું ઓડિટ ખાલી જગ્યાના કારણે કરવામાં આવે છે. આંતરિક અંકુશ પદ્ધતિ ચકાસે છે. નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો 4 આપણને ઓપ્શન આપી દીધા છે, આમાંથી સાચું વિધાન પસંદ કરવાનું છે. તો કે ભાઈ અન્વેષણની વાત કરીએ તો અન્વેષણ એ કોઈ વિશિષ્ટ હેતુ માટે હિસાબી તપાસ છે. ઓપ્શન સી સાચું છે, બાકી બધા ખોટા છે. વ્યવસાયમાંથી આવકના સંદર્ભમાં નીચેનામાંથી કયો ખર્ચ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બાદ થતો નથી? આવકવેરો. રેપો રેટમાં રિઝર્વ બેંક દ્વારા ઘટાડો કરવામાં આવે તો શું થાય છે? નાણાંનો પુરવઠો વધે છે. નીચેના પૈકી કઈ ભૂલ એક કારકુની ભૂલ ગણાતી નથી? તો એ છે મહેસૂલી અને મૂડી આવક ખર્ચ વચ્ચે ખોટી ફાળવણી કરવી. ઓડિટરનું પ્રમાણપત્ર કયા પક્ષને ઉદ્દેશીને આપવાનું હોય છે? કોઈ પક્ષને ઉદ્દેશીને અપાતું નથી. ત્યારબાદ નાબાર્ડની સ્થાપના ક્યારે થઈ હતી?
1982માં આની સ્થાપના થઈ હતી. નીચેનામાંથી કઈ ભારતીય નાણાકીય વ્યવસ્થામાં નિયમનકારી સંસ્થા નથી? તો આરબીઆઈ તો નિયમનકારી સંસ્થા આવે છે. સેબી પણ આવશે, ઇરડા પણ આવે, આ સિબિલ નહીં આવે. કંપનીના વિસર્જનના કિસ્સામાં ઓફિશિયલ લિક્વિડેટર પોતાનો મત કોને જણાવે છે? ટ્રિબ્યુનલને. આરટીજીએસનું પૂરું નામ શું છે? રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. ભારતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક્ટ ક્યારે બન્યો છે? 1949. સીમાંત ખર્ચ કરતાં સરેરાશ ખર્ચ વધુ હોય તો ઉત્પાદન વધતા સરેરાશ ખર્ચ ઘટે છે. ભારતમાં રાજકોષીય નીતિનો હેતુ નીચેના પૈકી કયો નથી? કે અર્થતંત્રમાં પ્રવાહિતા વધારવાનો હેતુ નથી. ભારતમાં ખાલી જગ્યાથી ભારતીય કંપની ધારો અમલમાં આવ્યો, જે કાયદા દ્વારા કંપનીઓના હિસાબોનું ઓડિટ ફરજિયાત બન્યું અથવા તો જરૂરી બન્યું? તો જવાબ આવે 1 એપ્રિલ 1914. ખાલી જગ્યા ઓડિટ નાના વેપારી માટે ખર્ચાળ છે અને ખાલી જગ્યા ઓડિટ નાના વેપારી માટે ખર્ચાળ નથી. તો કયું ખર્ચાળ છે અને કયું ખર્ચાળ નથી એ જણાવવાનું છે. તો વાર્ષિક ઓડિટ જે છે એ નાના વેપારીઓ માટે ખર્ચાળ છે અને વચગાળાનું જે છે એ ખર્ચાળ નથી. એટલે ઓપ્શન બી રાઈટ આન્સર રહેશે. સોરી, ઓપ્શન ડી નહીં પણ ઓપ્શન સી સાચો જવાબ આવશે. ઓકે, જે ચાલુ ઓડિટ છે તે નાના વેપારી માટે શું છે? ખર્ચાળ છે અને વાર્ષિક ઓડિટ નાના વેપારી માટે ખર્ચાળ નથી. કંપનીનો ઇન્ટરનલ ઓડિટ કોણ હોઈ શકે છે? તો ઇન્ટરનલ ઓડિટ જે છે કંપનીનો જ ગમે તે કર્મચારી હોઈ શકે છે, પણ એવો ઓપ્શન આપેલો નથી એક પણ, એટલે ઓપ્શન ડીમાં આપણે ટીક કરશું. કંપનીની નોંધણી થયા બાદ પહેલા ઓડિટરની નિમણૂક કેટલા સમયમાં થવી જોઈએ? 30 દિવસમાં, એટલે કે 1 મહિનામાં. નીચેની સંસ્થાઓ પૈકી કઈ સંસ્થાને ઓડિટની નિમણૂક માટે ખાસ ઠરાવની જરૂર પડતી નથી? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. નાણાકીય માહિતી અંગે ઓડિટરની મુખ્ય ભૂમિકા શું હોય છે? નાણાકીય પત્રકો પર અભિપ્રાય વ્યક્ત કરવા. નીચે પૈકી કઈ ભૂલ કાચા સરવૈયા પર અસર કરતી નથી? ખોટા ખાતે લખવાની ભૂલ. નીચે પૈકી કયા ખર્ચનો સમાવેશ પેદાશ પડતરમાં કરી શકાય? પરોક્ષ માલસામાનનો. હિસાબી ચોપડામાં ખાલી જગ્યા વ્યવહારો નોંધવામાં આવે છે. ધંધાને લગતા આર્થિક વ્યવહારો. નીચે પૈકી કયો કર પ્રત્યક્ષ કર ગણાશે નહીં? તો કયો જવાબ આવશે? વસ્તુઓ અને સેવા પરનો કર. નીચે પૈકી શેનો સમાવેશ પ્રવાહી મિલકતમાં થશે નહીં? સ્ટોકનો સમાવેશ ના થાય પ્રવાહી મિલકતમાં. નીચે પૈકી કઈ બાબત અટકાવી શકાય છે? માલસામાનનો અસામાન્ય બગાડ અટકાવી શકાય. કઈ પદ્ધતિમાં માલની પડતર વર્તમાન બજાર કિંમતને મળતી આવે છે? લીફો. ભારત વિશ્વ વેપાર સંગઠનનું સભ્ય ક્યારે બન્યું? 1 જાન્યુઆરી 1955. મંદીના સમયમાં ભાવ ઘટાડો ક્યાં સુધી કરી શકાય તે કઈ પદ્ધતિથી જાણી શકાય છે? પડતર હિસાબી પદ્ધતિથી. કંપની ધારો 2013 મુજબ રોકડ પ્રવાહ પત્રકથી બધી જ કંપનીઓ માટે તૈયાર કરવું જરૂરી છે, સિવાય કે વ્યક્તિગત કંપની, નાની કંપની, નિષ્ક્રિય કંપની, આ તમામ સિવાય. એટલે ઓપ્શન ડી સાચો જવાબ આવશે. નાણાકીય સંચાલનનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? સંપત્તિનું મહત્તમીકરણ. ગૌણ કંપનીના ઓડિટ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું અથવા તો સાચા છે? તો કે હોલ્ડિંગ વાત કરીએ તો કે ભાઈ હોલ્ડિંગ કંપનીના ઓડિટર ને તેની ગૌણ કંપનીના હિસાબી ચોપડા તપાસવાનો છે. ઓપ્શન એ સાચું છે. બીજું રહે છે એ ખોટું છે. મિત્રો ફરજિયાત નથી, ની ફરજિયાત હોય. દેવા ઇક્વિટી ગુણોત્તર એ કયા પ્રકારનો ગુણોત્તર છે? સદ્ધરતાનો ગુણોત્તર. કાચા સરવૈયામાં દર્શાવેલ પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ ક્યાં દર્શાવવામાં આવે છે? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પ્રોવિડન્ટ ફંડમાં ઉમેરાય. કંપની અધિનિયમ 2013ની જોગવાઈઓ મુજબ કંપનીના ઓડિટર દ્વારા નીચેનામાંથી કઈ સેવા પ્રદાન કરી શકાય છે? ટેક્સ એડવાઇઝરી. પ્રવૃત્તિ આધારિત પડતર પદ્ધતિ એટલે કે એબીસીની જે પદ્ધતિ છે એમાં પ્રાથમિક રીતે ખર્ચાઓ કોણ ફાળવે છે?
પ્રવૃત્તિઓ. કાચું સરવૈયું નીચેનામાંથી કયા માટે ઉપયોગી છે? હિસાબોની ગાણિતિક ચોકસાઈની ચકાસણી માટે. કંપની અધિનિયમ 2013 મુજબ ઓડિટ સમિતિની રચના લિસ્ટેડ કંપની તેમજ નીચેના પૈકી કઈ જાહેર કંપની માટે ફરજિયાત છે? 10 કરોડ અથવા તેથી વધુની ચૂકવેલ મૂડી માટે. નીચેનામાંથી કયું ધિરાણ નિયંત્રણનું પરિમાણાત્મક અથવા તો જથ્થાત્મક પગલું છે? રેપો રેટ. સંચાલકીય હિસાબી પદ્ધતિ એ ઓડિટ માટે અનિવાર્ય છે. રૂપાંતર પડતર એટલે શું? રૂપાંતર પડતર સીધી મજૂરી પ્લસ કારખાનાનો પરોક્ષ ખર્ચ બરાબર રૂપાંતર પડતર થાય. વાઉચિંગ દરમિયાન મૂળ ઇનવોઇસની ગેરહાજરી શું સૂચવે છે? ખર્ચ બનાવટી હોઈ શકે છે. ત્યારબાદ ICAI કોડ ઓફ એથિક્સ કયા સિદ્ધાંતો પર આધારિત છે? IFSC કોડ પર. નાના કદના વેપારીઓ માટે ઓડિટિંગ ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે તો કે ભાઈ બિનજરૂરી અને ખર્ચાળ છે. ઓકે, તો 5 મોડલ પેપર છે મિત્રો. મોડલ પેપર મેળવવા માટે તમારે આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર તમારે વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલી દેવાનો. જેવું પેમેન્ટ કરશો એવું તરત 2 મિનિટમાં તમને આ 5 મોડલ પેપર અને સાથે આ 2000 પ્રશ્નની PDF મળી જશે સંપૂર્ણ સોલ્યુશન સાથે. ઓકે, અને જે તમારી આ જે 2 ઓગસ્ટની પરીક્ષામાંથી બેઠા પ્રશ્ન જોવા પણ મળશે. પરચેસ કરી લેજો. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો આ નંબર ઉપર કોલ કરી લેજો અથવા મેસેજ કરી લેજો. હાલના કંપની ધારાના નિયમ પ્રમાણે કંપની શેર દીઠ ઓછામાં ઓછી કેટલી કિંમતે તેના શેર બહાર પાડી શકે? ઓછામાં ઓછી વાત કરીએ 1 રૂપિયો. કાયમી મિલકતોના વેચાણથી થતો નફો મૂડી આવક છે. બિન વેપારી સંસ્થાના હિસાબોમાં ક્યાં નોંધવામાં આવે છે? પાકા સરવૈયામાં. હિસાબી પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે? વાઉચર. ભારતમાં વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે કે જે સેજનો કાયદો કયા વર્ષથી અમલમાં આવ્યો છે? વર્ષ 2006થી. નીચેનામાંથી શું કોમ્પ્યુટર હિસાબી પદ્ધતિના અંગ તરીકે ગણાય? તો હાર્ડવેર આવે, સોફ્ટવેર છે, હ્યુમનવેર તમામ આવે. તમામ. કયા ચોપડાને ચોપડાઓનો રાજા કહેવામાં આવે? ખાતાવહીને. કયા ડિબેન્ચર રોકાણકારોની દ્રષ્ટિએ જોખમી ભર્યા કહેવાય? તારણ વગરના ડિબેન્ચર. સરકારી ખાતાની આવક ક્યાં જમા થાય છે? સરકારી તિજોરીમાં. આખર સ્ટોક બરાબર શું થશે? આખર સ્ટોક વેચાણ માઇનસ શરૂઆતનો સ્ટોક માઇનસ ખરીદી બરાબર આખર સ્ટોક. ચાલો, ઘસારો એ ધંધા માટે બિનરોકડ ખર્ચ છે અને ખાલખાદ જે છે ખાલખાદ એ ધંધા માટે શું છે? નુકસાન છે. ઓપ્શન બી સાચું જવાબ આવશે. ચાલો, તો આ 30 પ્રશ્ન આપણા જે છે 70 પ્રશ્ન આપણે જોયા મિત્રો, જે આપણે એકાઉન્ટિંગ અને ઓડિટિંગને લગતા હતા. ભારતમાં સુપર કોમ્પ્યુટરના પિતા તરીકે કોણ જાણીતું છે? તો જવાબ આવશે મિત્રો આની અંદર વિજય ભાટકર. ભારતના કયા શહેરમાં સિલિકોન વેલી આવેલી છે? બેંગ્લોર. HTTPનું પૂરું નામ શું છે? તો આનું પૂરું નામ છે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ. કોમ્પ્યુટર પરથી માહિતીને સર્વર પર મોકલવાની પદ્ધતિને શું કહેવાય છે? અપલોડ. નીચેનામાંથી કયો વિકલ્પ રેમનો પ્રકાર દર્શાવે છે? ઓકે, રેમ, જેનું પૂરું નામ છે રેન્ડમ એક્સેસ મેમરી. તો રેમના પ્રકાર SRAM, DRAM, SD, SRAM, DRAM. તો 5 પ્રશ્ન મિત્રો કોમ્પ્યુટરના છે અને બાકીના જે 25 પ્રશ્ન છે તે આપણા રીઝનિંગ, સરકારી લેખન પદ્ધતિ અને GPMC એક્ટના છે. રાજ્યોમાં સરકારી કામકાજ માટે પ્રાદેશિક ભાષાઓને અપાતી છૂટનો ઉલ્લેખ ભારતીય સંવિધાનના કયા અનુચ્છેદમાં થયેલો છે? તો એ છે અનુચ્છેદ 345. જાહેરનામું કયા ઉદ્દેશ્યથી બહાર પાડવામાં આવે છે? રાજ્યપત્રિત અધિકારીની નિમણૂક જાહેર કરવા, જે તે વિસ્તારમાં લાગુ પાડવાના નિયમો જાહેર કરવા, બંને આવે. ઓપ્શન સી જવાબ આવશે. ભારત સરકારની શબ્દાવલીમાં અનુવાદનો શું અર્થ થાય છે? ટુ ટર્ન ઇન્ટુ અનધર લેંગ્વેજ. સરકારી લખાણમાં કયા વિરામ ચિહ્નોનો ઉપયોગ વાક્ય પૂરું કરવા માટે થાય છે? પૂર્ણ વિરામ. પત્રમાં લિખિત અંકને બદલે સરકારી લખાણમાં શું વપરાય છે? આપનો વિશ્વાસ.
સંક્ષિપ્ત લેખનમાં મૂળ લખાણના કેટલામાં ભાગમાં સાર લખાય છે? ત્રીજા ભાગમાં લખાય, ત્રીજા ભાગમાં. કોઈપણ પ્રકારની બેઠકમાં ચર્ચા કરવા માટેના મુદ્દાઓ કે કામોની પૂર્વ તૈયારી કરેલી યાદીને શું કહેવાય છે? કાર્યસૂચિ. સરકારી ફાઇલની અંદર થતા અવધિસર લખાણને સત્તાવાર પરિભાષામાં શું કહેવાય છે? અવધિસર નોંધ. વિચારણા માટેના કાગળના નિકાલ માટે સામાન્ય રીતે કેટલા પ્રકારના પૂછાણ ઊભા થાય છે? 2 પ્રકારના. લેટરપેડ પર કઈ વિગત છાપેલી હોય છે? લેટરપેડ ઉપર કચેરીનું નામ, સરનામું હોય, રાજ્ય સરકારનું ચિહ્ન હોય, પ્રતીક હોય, ફોન, ઈમેલ, આ બધું હોય, ઉપરના તમામ. ચાલો, જીપીએમસી એક્ટની કલમ 30 મુજબ સ્પેશિયલ કમિટીના હોદ્દેદારોમાં કોનો સમાવેશ થાય? ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન. કયા સંજોગોમાં કર્મચારીની ભરતી માટે સ્ટાફ સિલેક્શન કમિટીની જરૂર રહેતી નથી? જો નિમણૂક બઢતીથી કરવાની હોય. શું સ્થાયી સમિતિના અધ્યક્ષ તેમની મુદત પૂરી થયા પછી પુનઃ નિમણૂક પાત્ર છે? જે સ્થાયી સમિતિ છે સ્ટેન્ડિંગ કમિટી છે, જો કોર્પોરેશનની સૌથી શક્તિશાળી સમિતિ છે. ઓકે, કલમ 20 હેઠળ એની જે રચના થાય છે. તો આની જે મિત્રો જે મુદત 2.5 વર્ષની આની મુદત હોય, 2.5 વર્ષની આની મુદત હોય, આનો અધ્યક્ષ 2.5 વર્ષ પછી ફરીથી પુનઃ નિમણૂક બિલકુલ પામી શકે છે. ઓપ્શન એ સાચો જવાબ આવશે. તો જીપીએમસી એક્ટ મુજબ જન્મ અને મરણ નોંધણીના રજિસ્ટર જનરલ કોણ છે? મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ. જીપીએમસી એક્ટ 1949 મુજબ બિલ્ડિંગની વ્યાખ્યામાં શું સામેલ નથી? બિલ્ડિંગની વ્યાખ્યામાં વરંડાનો સમાવેશ થાય છે. આમાં ફિક્સ્ડ પ્લેટફોર્મ આવે. મોબાઈલ ટાવરનો સમાવેશ નથી થતો. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મત આપવો એ મતદાર જે છે મતદાર માટે શું છે? મતલબ એ કેવો હક છે અથવા તો ફરજ છે? તો એ કાનૂની ફરજ છે. ચાલો, નીચેનામાંથી કયો વેરો મરજિયાત છે? મરજિયાત વેરો કયો છે કોર્પોરેશનનો? થિયેટર ટેક્સ, કૂતરાઓ પરનો ટેક્સ, મનોરંજન વેરો, આ બધા ફરજિયાત નથી, મરજિયાત છે. ઓકે, એટલે ઓપ્શન ડી સાચો જવાબ આવશે. જીપીએમસી એક્ટની કલમ 134 મુજબ પાણી વેરાને બદલે પાણીનો ચાર્જ વસૂલવાની સત્તા કોની પાસે છે? તો એ હોય છે મ્યુનિસિપલ કમિશનર પાસે. બેંક તો આરબીઆઈ, તો વીમો તો ઓકે. તો આ તો આપણા કન્ટેન્ટનો પ્રશ્ન પણ બની જશે અને રીઝનિંગનો પ્રશ્ન પણ કહી શકાય સમસંબંધનો. બેંકોનું નિયમન છે તે આરબીઆઈ કરે છે. બેંકોનું નિયમન આરબીઆઈ કરે. એવી રીતે વીમાનું જે નિયમન છે તે ઇરડા કરે. ઓપ્શન એ સાચો જવાબ. ત્યારબાદ વાત કરીએ તો 24, 31, 45 અને 400. તો આપણે શ્રેણી પૂર્ણ કરવાની છે. તો આગળ શું આવશે? તો 34માંથી 31 કેવી રીતે થયા? તો +7નો અહીં વધારો આપણને જોવા મળે છે. 31માંથી 45માં +14 થઈ ગયા. 45માંથી 66 +21 થઈ ગયા. તો તમે જુઓ 7નો ઘડીયો છે. 7 × 7, 7 × 2 = 14, 7 × 3 = 21. તો 7 × 4 = 28 હવે આવે. એટલે કે 66 + 28, 66 + 28 એનો સરવાળો કરો, 94 આવે. નીચે આપેલી આકૃતિ સાથે કયો વિકલ્પ બંધ બેસતો નથી? આપણને અહીં એક વેન આકૃતિ આ દર્શાવેલી છે. આમાં કયો વિકલ્પ બંધ નથી બેસતો? 96મા પ્રશ્નમાં માણસ, સ્ત્રી, પુરુષ. તો એની તો આ વેન આકૃતિ સાચી છે. આપણે સાચું નહીં ખોટું શોધવાનું છે. તો માણસ, સ્ત્રી અને પુરુષની વેન આકૃતિ આવી જ બને. એટલે આ તો નહીં આવે. પ્રવાહી, દૂધ, પાણી. કારણ કે માણસની અંદર સ્ત્રી પુરુષ બંને આવી જાય એટલે આ વેન આકૃતિ બિલકુલ યોગ્ય. એટલે આપણે યોગ્ય નથી એ શોધવાની છે. પ્રવાહી, દૂધ અને પાણી. દૂધ અને પાણી બંને પ્રવાહી છે. તો બંને અંદર આવી રીતે આવે. તો આ પણ આકૃતિ આના માટે પણ યોગ્ય રહે. મોબાઈલ, ટીવી, લેપટોપ. તો હજુ આ 3 વસ્તુ અલગ છે. તો આની આ બેન આકૃતિ આવી બને. 3 વસ્તુ અલગ. તો ઓપ્શન સી જે છે બંધ નહીં બેસે આની અંદર. બરોબર. તો ઓપ્શન સી આપણો સાચો જવાબ આવશે. પ્રાણી, વાઘ અને સિંહ. એની બેન આકૃતિ પણ આવી જ બને જે આપેલી છે એવી જ. બરોબર. ગઈકાલની પહેલાનો દિવસ શનિવાર હોય તો આવતીકાલની પછીનો દિવસ કયો વાર હોય? તો ગઈકાલની પહેલાનો દિવસ જો શનિવાર હોય, ગઈકાલની પહેલાનો દિવસ એટલે પરમ દિવસ જો શનિવાર હોય, પરમ દિવસ જો શનિવાર હોય તો કાલે કયો વાર હોય? રવિવાર હોય. આજે કયો વાર હોય? આજે સોમવાર હોય. આજે કયો વાર હોય? સોમવાર હોય. હવે આવતીકાલ પછીનો દિવસ એટલે કે પરમ દિવસનો કયો હોય? આજે સોમવાર છે, કાલે મંગળવાર અને પરમ દિવસે બુધવાર. જવાબ આવશે બુધવાર.
નીચેની આકૃતિમાં કયો રંગ સફેદની વિરુદ્ધમાં છે? સફેદની વિરુદ્ધમાં કયો રંગ હશે? તો જો આની અંદર પીળો અહીં આપેલો છે, અહીં પણ પીળો આપેલો છે, લાલ અહીં આપેલો છે, લાલ અહીં આપેલો છે. તો સફેદની સામે શું હશે? વાદળી હશે. તો જો વાદળી આવશે. ચાલો, હવે અહીંયા એક આપણને પ્રશ્ન આકૃતિ આપેલી છે અને હા સામે ઉત્તર આકૃતિ આપેલી છે આની અંદર. તો આમાં પણ જે છે સમસંબંધની જેમ જ કરવાનું છે. આ આકૃતિમાંથી આ આકૃતિ કેવી રીતે બની? આકૃતિમાંથી આવી આકૃતિ બની, તો આ આકૃતિમાંથી કેવી આકૃતિ બનશે? અને ABCD આપણને 4 ઓપ્શન આપી દીધા છે. તો જુઓ ફક્ત આમાં જે છે ફક્ત આમ ઉલટું થઈ જાય છે, બરોબર. આ જુઓ, આ આપણે વાત કરીએ તો આ જમણી બાજુ તરફ છે, તો આ આકૃતિ ડાબી બાજુ તરફ આવી ગઈ. તો આ આકૃતિ જમણી બાજુ તરફ છે, તો આપણે ડાબી બાજુ તરફ આકૃતિ ક્યાં આપેલી છે આપણે જોઈશું. તો વાત કરીએ તો જવાબ બી સાચો જવાબ આવશે, બરોબર, ઓપ્શન બી. આકૃતિનો આકાર તો બદલાઈ જ ના જાય, એટલે ડી તો ઓટોમેટિક ઉડી જશે. ત્યારબાદ આ જમણી બાજુ છે, તો આકૃતિ જે છે ડાબી બાજુ આવી જાય. તો ઓપ્શન એ અને સી પણ જમણી બાજુ જ રાખેલું છે. ઓકે, તો સિમ્પલ વસ્તુ છે. છેલ્લો પ્રશ્ન છે કે ભાઈ નીચેની આકૃતિનું જળ પ્રતિબિંબ દર્શાવો. જળ પ્રતિબિંબ, પાણીમાં આકૃતિને જોવામાં આવે તો કેવી આકૃતિ દેખાશે? આ આપણી આકૃતિ છે. આકૃતિને પાણીમાં જુઓ તો કેવી દેખાશે? આપણો ઓપ્શન છે ABCD. તો મિત્રો યાદ રાખો, જળ પ્રતિબિંબ એટલે પાણીને કોઈ બી વસ્તુ પાણીમાં આપણે કોઈ બી વસ્તુ જોઈએ તો ઉપરનો ભાગ નીચે જતો રહે અને નીચેનો ભાગ ઉપર જતો રહે, પરંતુ જે બાજુ ના બદલાય, ડાબી બાજુ ડાબી જ રહે, જમણી બાજુ જમણી જ રહેશે, બરોબર. આકૃતિનો આકાર ના બદલાય. તો આ ભાગ જે છે નીચે જતો રહેશે અને આ ભાગ ઉપર જતો રહેશે. તો ઓપ્શન એ આમાં જે છે સાચો જવાબ આવશે. અને બીજો કે આકૃતિનો આકાર ના બદલાઈ જાય, તો આની અંદર ઓકે આમાં વાત કરીએ તો બી અને સી તો ઓટોમેટિક રિમૂવ આમાં થઈ જાય છે. બાકી જે છે ઉપરનો ભાગ નીચે, નીચેનો ભાગ ઉપર જતો રહે, એટલે ઓપ્શન ડી પર નીકળી જાય, એટલે ઓપ્શન એ સાચો જવાબ રહેશે. તો મિત્રો આ તો આપણું SMC ઓડિટ ક્લાર્કનું સંપૂર્ણ 100 માર્ક્સનું મોડલ પેપર. તો આવા 5 મોડલ પેપર આપણા દ્વારા 100 માર્ક્સના બનાવવામાં આવેલા છે. તો એ મેળવવા માટે આ નંબર પર કોન્ટેક્ટ કરી લેજો. ફરીથી મળીને નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.